બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ટિફિન વયું જાય, પછી માતાજીના દીવાબત્તી થાય, પછી કાનાને તૈયાર કરવાના હોય તૈણીને હાવજ દીપડાને, અને પછી જો દીવાબત્તી કરી નાખ્યા બધાએ કરી લો માતાજીના ને શ્રી કૃષ્ણ કાનુડાના દર્શન. ગાડલું તપાવવા નાખ્યું છે, તડકો સરસ હતો સવારમાં એટલે ગાડલું તપી ગયું છે. અમારે ટેરેસ છે ઠેઠ 7મા માળે, લિફ્ટમાં લઈ જાવું ને લાવવું એટલે અહીં નાખી દીધું. એમ તો અત્યારે તડકો તો હોય જ તે. હવે જો ગાડલું તપી ગયું છે, હવે લઈ લેવાની તૈયારી થઈ ગઈ છે. છાંયો આવી ગયો છે ગાડલા ઉપર. એકને આ બાજુ નાખીશ ને એકને ઓલી બાજુ નાખીશ, બે બાજુ એક એક ગાડલા નાખી દીધા, હારા તપી જાય ને. જો ગાડલા તો અંદર આવી ગયા છે, એકલા હાથે લઈ લીધા, પણ હવે છે ને ખોળ ચડાવવાની છે. એટલે સાંજે ત્યાં સુધીમાં કપડાં સંકેલી નાખું. હજી કપડાં ટીંગાય છે દોરિયા, અને આપણે જો આ જીરામાં ઝીણી ઝીણી કાંકરીઓ બહુ છે એટલે એ કાઢવા બેઠા છીએ. ડાળિયા ખાવા હોય એ આવો. ડાળિયા ખાતા ખાતા હું સારું કરું છું જીરું. જો માં બહુ ઝીણી ઝીણી ઢેફલ્યું છે કાંકરીઓમાં. તો આટલું સારું કરવામાં સાંજ પડી જાય. હું બેઠી છું જીરું સારું કરવા. થોડીક વાર આરામ કરી લીધો. આરામ કરીને મેં કીધું હવે આ થોડીક ઢેફલ્યું છે એ હવે હું વીણી લઉં. ચશ્મા વગર કાંઈ ઢેફલ્યું દેખાય નહીં, અને ઢેફલ્યું છે જાજી બધી. ઢેફલ્યું તો પહેલાંમાં હુંકડું હોય ને એનાથી નીકળે, પણ હુંકડું અધર પડ્યું છે. વાગી ગયા છે 5 ને હવે હું બેઠી છું લસણ ફોલવા. ને લસણ એવું પાતળી સાલનું આવી ગયું છે ને કે ફોલતા બહુ જ વાર લાગે છે. જો હાવ પાતળી સાલનું છે લસણ. સવારમાં ટિફિન કરવાનું હોય ને એટલે લસણની ઉતાવળ હોય, ને લસણ વગરનું શાક જે ન ખાતા હોય એને તો વાંધો ન આવે, પણ અમારે કોઈ લસણ વગરનું શાક ખાય નહીં એટલે ટેસ્ટ આવે નહીં. લસણ તો મોંઘું લેવાનું તે જો ખોલાતું નથી. બહુ વાર લાગે છે એવું આવી ગયું છે લસણ. ખોલાતું નથી ને એવું પાતળી છાલનું લસણ આવે ને એવું લસણ આવી ગયું છે. જો લસણ ફોલાઈ ગયું છે, પછી તેલવાળો હાથ કરીને બધા ફોતરા ઉખાડી નાખ્યા છે. અને હવે આ જે છે ને આવડિયા કાળી ટપકી બધી કાઢી નાખવાની. છરીએ કરીને લસણને હાવ ચોખ્ખું કરી નાખવાનું, નહીંતર આ નડે. આ બધી કાળી છે ને એ બધી કાઢી નાખવાની. હમણાં છરીએ કરીને ચોખ્ખું કરી નાખવાનું લસણ. લસણ ફોલાઈ ગયું છે ને હવે હું ગુવાર બીટવા બેસી ગઈ છું. હવે ગુવાર વીટી નાખું. તો જો ગુવાર વીણાઈ ગયો છે. અમે એક સાઈડથી જ લેવી છીએ, અને આ અમે સાસ રહેવા દેવી. આ કચરો ગુવારનો ને આપણે લસણે ચોખ્ખું કરી નાખ્યું છે. જો બધી ઓલી હતી ને, અને એ ખવાઈ જાય ને એની પથરી થાય. જો કચરો કાઢ્યો લસણનો. જો આ કેટલું ચોખ્ખું લસણ લાગે. અને આ ઝીણી કળિયું છે ને એને ગુવારનું શાક કરવું છે ને એટલે આખી નાખી દેવાની. ઓલું કટકા કરીને નાખવાના હોય ને એની જગ્યાએ ઝીણી ઝીણી કળીઓ નાખી દઈએ એટલે સરસ લાગે. તો આપણે ચટણી ખાંડવાની તૈયારી કરી નાખીએ.
અંદર જો મીઠું નાખું ને તો જલ્દી ખંડાઈ જાય, એટલે થોડુંક મીઠું નાખી તો જલ્દી લસણ આમ ઝીણું થઈ જાય. ને આપણે લાલ ચટણી તૈયાર કરી નાખી છે ખાંડવા માટે. મરચું, લાલ પાવડર મરચું. તો હવે હું ખાંડી નાખું લસણ. આ દસ્તો છે પણ ઓલોય દસ્તો ખાણીનો છે, પણ આનથી ખાંડીને તો જલ્દી થઈ જાય. અને અહીંયા આની ઉપર તો ન ખંડાય, પ્લેટફોર્મ ઉપર થોડોક ઓલું રહે. એ નીચે બેહીને ખાંડી નાખીશ લસણ હમણાં. તો આપણે હવે લસણ ખાંડીને ડબ્બી ભરી દીધી છે, કાચની બોટલ, અને ફ્રીજમાં રાખી દઈશું. 8 દી હાલે, 5 દી હાલે. સવારમાં અમારે ચટણી કરીને ખાવી હોય મારી હિરેનને, એટલે જો હું આવી રીતે ખાંડીને જરીક મીઠું ને એવું નાખીને ખાંડીને સરસ આપણે બોટલ ભરી દીધી છે. હવે એને ઢાંકણું દઈને ફ્રીજમાં મૂકી દેવાની. જો ગુવારનું શાક આજ કરવું છે. ગુવાર વીણા કરવું પડે, બીટી નાખ્યા તો બધા ટીટિયા કાઢી નાખ્યા હતા. ના સાસ મેં કીધું હતું તો આ સાસ અમે રહેવા દઈએ છીએ. આ ગુવાર જો મોટો પડે, અમારી હિરેનને ન ભાવે, હિરેનના પપ્પાને ન ભાવે, ત્યારે હું ગુવારનું શાક બનાવું છું. ગુવારના શાકમાં નાખવાની છે આપણે ઓલે કળી લસણ હમણાં ખોલ્યું ને, લસણની કળી નાખી. અને છે ને ગુવારના શાકમાં તો જીરું ઓલો અજમા નાખવાના હોય, પણ મારે હિરેન નથી ખાતો ને હિરેનના પપ્પાએ અજમા નથી ખાતા, એટલે મારે ગુવારનું શાક હોય ત્યારે રાઈથી જ વઘારવું પડે. ખાય નહીં એટલે રાઈથી જ વઘારવું પડે. આપણે થઈ ગયું છે ગુવારનું શાક કમ્પ્લીટ. ચાલે છે ભાખરી. ભાખરી તો આપણી કાજુ કતરી જેવી જ હો,